નમસ્કાર. સૌથી પ્રથમ નટરાજ વંદના પતિકો માટે હિમાંશુભાઈ ભટ્ટને અને દેવ શાસ્ત્રી સૌથી પ્રથમ નટરાજ વંદના પતિકો માટે હિમાંશુભાઈ ભટ્ટને અને દેવ શાસ્ત્રી રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત દ્વારા આયોજિત બીડી એન્ડ કંપની પુરસ્કૃત ગુજરાત રાજ્ય એકપાત્રીય અભિનય સ્પર્ધા 2026ના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રના સુરતના આંગણે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્ઘાટક પ્રખ્યાત નાટ્યકાર પદ્મશ્રી એસટી કરંજા સાહેબ, રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રમુખ શ્રી રૂપીભાઈ પત્રીકર, મહામંત્રી અને સ્પર્ધાના આયોજક બીડી એન્ડ કંપનીના નિયામક શ્રી ભરતભાઈ ખોસા, સંસ્થાના અન્ય હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, એકપાત્રીય અભિનય સ્પર્ધામાં ભાગ લેવા પધારેલ કલાકારશ્રીઓ અને અહીં ઉપસ્થિત આપ સૌના હૃદય કમળમાં વિરાજમાન પરમાત્મા અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપનું સ્વાગત એ અમારું સૌભાગ્ય અને આપની હાજરી એ અમારી શોભા. હવે દીપ પ્રજ્વલન માટે નાટકકાર શ્રી પદ્મશ્રી કરંજા સાહેબ, આરકેટીના પ્રમુખ શ્રી રૂપીભાઈ પત્રીકર,
મહામંત્રી અને વિવિધ કંપનીના નિયામક શ્રી ભરતભાઈ ભાવસાર, સહમંત્રી મેહુલભાઈ શર્મા, પ્રવીણભાઈ સરાદિયા, સંચાલક શ્રી હિમાંશુભાઈ ભટ્ટ અને અન્ય સંસ્થાના હોદ્દેદારોને દીપ રાખવાની વિનંતી કરું છું. આ લોકો પણ બંધ કરી દો. ડીપ ડિબેટમાં સમય ગયો છે. રાષ્ટ્રીય કલા કેન્દ્રના શ્રી હવે રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રમુખ શ્રી યુપીભાઈ પચ્ચીકરને સ્વાગત પ્રવચન માટે વિનંતી કરું છું. રાષ્ટ્રીય કલા કેન્દ્ર આયોજિત બીડીએ કંપની પ્રસ્તુત આ સૌ પ્રથમ ઇકોપી સર્જન સ્પર્ધામાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આખા ગુજરાત રાજ્ય અહીં બોલાવવાનું જે પ્રયોજન છે તેની પાછળ મુખ્ય હેતુ એ છે કે અમે કલાકારોને વંદન કરીએ છીએ, કલાકારોને નમન કરીએ છીએ, એટલું નહીં કલાકારોને પ્લેટફોર્મ પર પૂરી પાડીએ છીએ એ અહીં સાબિત કરવાનો પ્રયાસ છે. આજના આ ગુજરાત રાજ્ય એક માત્ર એમની સ્પર્ધાના ઉદ્ઘાટક નાટકી જેમણે પારસી નાટકોમાં માત્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વના નામ કર્યું છે એવા કર્કશી યશીભાઈ ગાંડિયા, અમારી સંસ્થાના સંગઠનના મહામંત્રી અને તેમના સંગઠનને કારણે આ આખું કાર્યક્રમ જેમણે સ્પોન્સર કર્યો છે એવા ભરત ભાવસાર, અમારી સંસ્થાના સહમંત્રી મેહુલ શર્મા, આ કાર્યક્રમના સંયોજક હિમાંશુ ભટ્ટ, અમારા ટ્રસ્ટી પ્રવીણ સરાદિયા અને સહમંત્રી ડૉક્ટર દિલીપ શાસ્ત્રી અને જે આ કાર્યક્રમ સંચાલન કરવાના છે તે પુણ્યાબેન ભટ્ટ. પુણ્યાબેન બહુ સાતનામ કવિએ છે. એમણે ગુજરાતમાં છંદોનો પ્રચાર કરીને એમના હાથથી અનેક કવિઓ ઉત્પન્ન કર્યા છે. બહુ રસલાને એમના બે કાવ્ય સંગ્રહ પણ બહાર આવ્યા છે અને માત્ર ગુજરાતી નહીં પણ હિન્દી ભાષામાં પણ એમણે ખૂબ ખૂબ પ્રદાન કર્યું છે. અને મને આનંદ એ વાતનો છે કે આજકાલ એમણે ફિલ્મ ક્ષેત્રે પણ જોડાયું છે અને કેટલીક ફિલ્મોના જે લેખક બન્યા છે સ્ક્રિપ્ટ રાઇટર બન્યા છે એવા પુણ્યાબેન ભાઈ. બેટા, અમારું વૈકુંઠ નાનું છે અને ભક્તો જ્યાદા છે એટલે અમારે અમારા નિર્ણાયકોને ઉપર બોલાવી શકાય નથી. એના બે કારણ છે. એક તો નિર્ણાયકનું કાર્ય એ મંચને જોવાનું છે, દર્શન કરવાનું છે ને એમાંથી કંઈક નિષ્કર્ષ બહાર પાડવાનો છે. પણ આ ત્રણેય નિર્ણાયકો એટલા બધા અદ્ભુત નાટ્યકાર છે. નરેશ કાપડિયા, નરેશ
નાટ્યવૃત્તિ કરનાર અને આજે હવે ઓનલાઈન જે કંઈ કાર્યક્રમો થાય છે એ તમામ કાર્યક્રમો નરેશને અપાય છે. અને એક વાત થોડી કહેવી પડે એમને કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર માત્ર નાટ્ય ક્ષેત્રે કામ નથી કરતું. રાષ્ટ્રીય કલા કેન્દ્ર સાહિત્ય, સંગીત અને ચિત્રકલા ક્ષેત્રે પણ કામ કરે છે. હવે સાહિત્યના કાર્યક્રમમાં જ્યારે કોરોના કાળ હતો ત્યારે કોરોના કાળની કાવ્યો કરીને એક પુસ્તક બહાર કાઢ્યું અને એ પુસ્તક અમે પબ્લિશ કર્યું અને એનો શ્રેય એ નરેશ કાપડિયાને જાય અને એને કારણે રાષ્ટ્રીય કલા કેન્દ્રને ગીત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. એટલું નહીં, કોરોના કાળની આખું સપ્તાહ અમે કવિ સંમેલન કર્યું. 7 દિવસ સુધી નામી કવિઓને બોલાવીને 15 કવિઓ ઓનલાઈન ઝૂમ પર અમે કવિ સંમેલન કર્યું. માત્ર ભારતમાં નહીં પણ ઇંગ્લેન્ડ, અમેરિકાથી આ કવિઓને વાહવા મળી અને એને કારણે અમને ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. એનો શ્રેય નરેશને જાય છે. બીજા એક નિર્ણાયક છે ભરતભાઈ, બહુ નામી કલાકાર અને નાટ્ય ક્ષેત્રે જેનું ખૂબ જ્ઞાન છે. અને અમારા માટે આનંદની વાત એ છે કે ભરતભાઈ નાટ્ય કલા કેન્દ્રના કલાકાર તરીકે હજુ પણ સંકળાયેલા છે. એટલે એવા ભરતભાઈ ભટ્ટનો અમને આનંદ છે કે નિર્ણાયક તરીકે અમારા આમંત્રણ માન આપીએ છીએ. બીજું ના ઉર્જી ગાંધીવાળા આ એક અદ્ભુત ડાન્સર છે અને સાથે સાથે સારી કલાકાર છે. તમે એને સંતુરંગીની ભેડોલા જુઓ ને તમે ભૂલી જાઓ. સંતુરંગીની મોડેલની કઈ રીતે શીખવું એટલું ઉઠી કરવાનું પડે એ હું દાવા સાથે કહી શકું. આવા ઘણા નામી કલાકારો દિગ્દર્શકો એ અમને મળ્યા છે તેનો અમને ખૂબ આનંદ છે. બીજો આનંદની વાત છે કે આ પહેલ આમ તો અમારા ભરત ભાવસારના પુસ્તકાને લીધે થઈ પણ આ પહેલ સારી રહી છે. પહેલ સારી રહી છે એટલે હું તમને ખાતે આપું છું કે તેની શરૂઆત સારી રહી તે ચાલુ રહેતું હોય છે. હું તમને ભવિષ્યમાં પણ બોલાવીશ એટલે એની તૈયારી સાથે આવજો એ તમને અત્યારથી નિમંત્રણ આપી દઉં. આનંદની વાત તો છે યશભાઈ કે આ નાટ્યની પ્રવૃત્તિ માટે અમે ઓનલાઈન ફોર્મ મંગાવ્યા, સ્ક્રિપ્ટ મંગાવી અને વિડીયો મંગાવ્યા. આ બધા કલાકારોએ પોતાના વિડીયો મોકલ્યા. 28 કલાકારો વિડીયો મોકલ્યા. અમારે અમે 25 સિને કર્યા કારણ કે અમે શરૂઆતથી કહેવામાં આવેલું કે 25 વિડીયો પસંદ કરીશું એટલે અમે 25 સિલેક્ટ કર્યા. એનો અર્થ કે 3 જે રિજેક્ટ થયા છે તે લાયક માટે એવું નથી પણ મને લાગે છે કે મર્યાદા હોવી જોઈએ એટલે અમે 25 સિલેક્ટ કર્યા છે. આ તમામ કલાકારો અમદાવાદના છે, વડોદરાના છે, સુરતના છે, નવસારીના છે. આ તમામ કલાકારોને હું રાષ્ટ્રીય કલા કેન્દ્રના આ વડુભાઈના હોલમાં હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું અને અભિવાદન કરું છું. મિત્રો આજનો દિવસ અમારા માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે પહેલી વાર રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ ગુજરાત રાજ્ય એક પાસે અભિનય સ્પર્ધા કરવા જઈ રહી છે અને અભિનય સ્પર્ધામાં ગુજરાતભરમાંથી આટલી મોટી સંખ્યામાં કલાકારો આવે અને અમારે રિસ્ટ્રિક્ટ કરવા પડે. મને એમ લાગે છે કે આ કાર્યક્રમની સૌથી મોટી ઉપલબ્ધિ છે. નાટ્ય ક્ષેત્રની વાત કરું વર્ષોથી અમે કારણ કે આ સંસ્થાની શરૂઆત 10 જુલાઈ 1955 થઈ. હું 1973માં આ સંસ્થા સાથે જોડાયો અને ધીમે ધીમે હવે નાટ્યની ખૂબ પ્રવૃત્તિ થઈ. આ સંસ્થાએ ગુજરાત રાજ્ય અકાદમી સ્પર્ધા, મહાનગરપાલિકાની સ્પર્ધા કે અન્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ઇનામો પ્રાપ્ત કર્યા છે. અમે સંસ્થાના સંવર્ધન માટે, નાટકના સંવર્ધન માટે અને નાટ્ય વૃત્તિને વેગ આપવા માટે 4 વર્ષ શાળા કક્ષાનો એકાંકી નાટ્ય સ્પર્ધા કરી. એટલે મને કહેતા ખૂબ આનંદ થઈ છે. 2 વર્ષ જીવન ભારત સ્કૂલમાં કરી
અને તે વર્ષની ગોયિકા સ્કૂલમાં કરી. આ કાર્યક્રમમાં 30 રૂપિયા આવે સ્કૂલની. 3 દિવસ સુધી સ્પર્ધા ચાલે અને લગભગ 250 થી 300 કલાકારો મંચ પર આવે. એ માટે મને ખૂબ આનંદ છે. મૂળ હાલ હેતુ એ છે, હું માનું છું કે આ કળા, આ મંચ, આ નાટ્ય પ્રવૃત્તિ, આ કલાકારી પ્રવૃત્તિ એ માત્ર તમારા જીવનને શીખ નથી આપતી, તમારામાં આત્મવિશ્વાસ જગાડે છે. અને એટલા માટે મેં સ્કૂલમાં જઈને સ્કૂલના કલાકારોને મંચ આપવાનો પ્રયત્ન કર્યો. ફરી એક વાર કહેલા અને છે કે 4 વર્ષની સ્પોન્સરશીપ બીએડ કંપની આપી હતી. એટલે ભરતભાઈ પોતે નાટ્યકાર તો છે, પણ સાથે સાથે કળા અને પ્રોત્સાહન આપનાર વ્યક્તિત્વ પણ છે. એને મને આનંદ છે. એટલો વધુ સમય ન લેતા આપણે આજના મુખ્ય વક્તા પદ્મશ્રી યતિભાઈ કન્યાને પણ સાંભળવાના છે. એટલે ફરી એક વાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીને મેળવ્યું. સમારોહના ઉદ્ઘાટક પદ્મશ્રી કરંજિયા યશવી કરંજિયા સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન કરવા વિનંતી કરું છું. આજની આ શુભ સવારે રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં તમે આમંત્રણ આપવા બદલ રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રમુખ શ્રી માનનીય રૂપિનભાઈ કઠેકર, સેક્રેટરી શ્રી સમજણતા સેક્રેટરી શ્રી રૂપિનભાઈએ કહ્યું તેમ ભરતભાઈ ભાવસાર, મારા દીકરા જેવા મેહુલભાઈ, હિમાંશુજી, પૂર્ણિમા અને સામે બેઠેલી ત્રિપુટી જજ સાહેબો, સ્પર્ધકોને હું 100% ખાતરી આપું છું કે આ નિર્ણાયક ગણ એકદમ ઇનોસન્ટ છે. છતાં તમને ઇનામ જોઈતું હોય તો મારો સંપર્ક કરજો, આપણે વ્યવહાર સમજી લઈશું. એવું નથી. It is all just in a lighter way. એ બીજી ખાસ વાત કે સ્પર્ધકોને વારથી આવ્યા ખાસ એમ લાગતું હશે કે આ તો નાનો સમૂહ છે, અહીંયા અમને નાનો રૂમ છે, ક્યાં અહીંયા બોલાવ્યા. એવું નથી. રૂમ ભલે નાના હોય પણ આ તમામના દિલ બહુ મોટા છે. અને સ્પર્ધકો એટલું જરૂર યાદ રાખજો, અગાઉ પણ મેં કહ્યું હતું કે દીકરા હીરાની પડીકીઓ હોય, મમરાની તો ગુણો જ હોય. ભલે અલ્પ સંખ્યામાં પધારેલા છો પણ આ સૌ હીરાની પડીકી લેવા છો. હવે હું પહેલે મારી એક ઉક્તિ પૂરી કરી દઉં. આજના શુભ સવારે રાષ્ટ્રીય કલા કેન્દ્ર આયોજિત બીજી કંપની પુરસ્કૃત ગુજરાત રાજ્યની એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પધારેલા આપ સૌ વાલાઓ, મંચ પર બિરાજનાર વડીલો અને આપ સૌ સ્પર્ધકો, રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં માય ડિયર આજે આ સ્પર્ધા રાખી છે એના માટે એટલું જ કહેવું છે સ્પર્ધકોને ખાસ કે participation is very important. Prize is not that important. Prize હોવું જ જોઈએ એ રીતે તમે સ્પર્ધા નહીં કરશો. Prize is not that. Participation, why it is important? Because it cultivates the quality of leadership, quality of friendship, quality of sportsmanship and a quality of tolerance. આટલી બધી ક્વોલિટીઓ તમને મળે છે માત્ર ભાગ લેવાથી. એટલે હું નમ્રપણે માનું છું કે સ્પર્ધામાં ભાગ લેવો એ જ અતિ મહત્વનું છે. દોસ્તો, હું એમ કહેવા માંગતો હતો કે આપણે આ સ્પર્ધામાં ભાગ લીધો છે કે તમે ભગવાન પસંદ કામ કર્યું છે. મેં અગાઉ કહ્યું છે કે ભગવાનને કલા પ્રિય છે.
ભગવાન પોતાના ખૂબસૂરત કામ કલાકારો પાસે કરાવે છે. એની સાબિતી પણ તમે જોઈ શકો છો. ભગવાન શંકરના હાથમાં ડમરું, મા સરસ્વતીના હાથમાં વીણા, ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં વાંસળી, નારદજીના હાથમાં એક તાળો. આ સૂચવે છે કે ભગવાનને કલા પ્રિય છે. એટલે આપ સૌ ભગવાન પસંદ કામ કરો છો. And my dear, it is not important to go to heaven after you leave this earth, but it is important to create heaven on this earth by our good thoughts, good words, and good deeds. And that is what Rashtriya Kala Kendra is doing since years. વર્ષોથી કલાકારોને જન્મ આપ્યા છે. હું એમ કહું કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર કલાકારોની માં છે. તેઓ જીવન વાલા મિત્રો, આ ઇવેન્ટનું આયોજન પાછળ સંસ્થાના પ્રમુખ શ્રી રૂપિનભાઈ, સંસ્થાના મહામંત્રી ખંડરતા અવસર સાહેબ અને આ તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલું સુંદર તેઓએ આયોજન કર્યું. તો ભલે જરા થોડી તકલીફ થાય, પણ એ લોકોને માટે આપણે તાળીઓના ગળગળાટ હું આપણે એક बात बार कहूँ क्यों कि इंटेंशन कितना भी अच्छा हो, लोग तो प्रेजेंटेशन देखते हैं, और प्रेजेंटेशन कितना भी अच्छा हो, भगवान तो इंटेंशन देखता है. और राष्ट्रीय कला केंद्र आपका इंटेंशन भी अच्छा है और प्रेजेंटेशन बहुत बहुत ही अच्छा होने वाला है. इसीलिए हम सब मिलके राष्ट्रीय कला केंद्रों के तालियों से बढ़ाएंगे. जीवन में सदा खुश रहते, सदा हंसता रहते અને સદા ભગવાનનો પાડ માનતા રહેજો. ભગવાનનો પાડ માનતા રહેશો તો જીવનનો ઘણો ભાર ઓછો થઈ જશે. અને આ વાત મને કહેવાય એટલા માટે ગમે છે कि अपने पाप धोने के लिए महाकुंभ में जाने की जरूरत नहीं है. अपने पाप एक के बाद एक अपनी पत्नी को बता दो, वो आपको घर में ही पूरा धोड़ा लेगी. तो बात नहीं गई. मैं स्वीकार करता हूँ कि मेरी रफ्तार कुछ कम हुई है, पर रुका नहीं हूँ मैं. कंधे पे बोझ बढ़ा है, पर झुका नहीं हूँ मैं. बस ऐसे ही चलता रहूँगा, क्योंकि हंसना और हंसाना ये कोशिश है मेरी. हर कोई खुश रहे ये चाहत है मेरी. मुझे कोई याद करे या ना करे, हर अपने को याद करने की आदत है. स्वामी की पंक्ति कही देखो, किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो दे उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार. जीना इसी का नाम है राष्ट्रीय कला केंद्र, इसी का नाम है. थैंक यू. दोस्तों, હું એમ કહેવા માંગતો હતો કે આપે આ સ્પર્ધામાં ભાગ લીધો છે કે તમે ભગવાન પસંદ કામ કર્યું છે. મેં અગાઉ કહ્યું છે કે ભગવાનને કલા પ્રિય છે. ભગવાન પોતાના ખૂબસૂરત કામ કલાકારો પાસે કરાવે છે. એની સાબિતી પણ તમે જોઈ શકો છો. ભગવાન શંકરના હાથમાં ડમરું, મા સરસ્વતીના હાથમાં વીણા, ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં વાંસળી, નારદજીના હાથમાં એક તાળો. આ સૂચવે છે કે ભગવાનને કલા પ્રિય છે. એટલે આપ સૌ ભગવાન પસંદ કામ કરો છો. And my dear, it is not important to go to heaven
after you leave this earth. But it is important to create heaven on this earth. Whatever good thoughts, good words, and good deeds. And that is what Rashtriya Kala Kendra is doing since years. વર્ષોથી કલાકારોને જન્મ આપ્યા છે. હું એમ કહું કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર કલાકારોની માં છે. તેઓ જીવન સુખની વાલા મિત્રો, આ ઇવેન્ટનું આયોજન પાછળ સંસ્થાના પ્રમુખ શ્રી રૂપિનભાઈ, સંસ્થાના મહામંત્રી ખંડરતા અવસાદ સાહેબ અને આ તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલું સુંદર તેઓએ આયોજન કર્યું. તો ભલે જરા થોડી તકલીફ થાય, પણ એ લોકોને માટે આપણે તાળીઓના ગળગડાટ હું આપણે એક વાત વારંવાર કહું છું कि इंटेंशन कितना भी अच्छा हो, लोग तो प्रेजेंटेशन देखते हैं, और प्रेजेंटेशन कितना भी अच्छा हो, भगवान तो इंटेंशन देखता है. और राष्ट्रीय कला केंद्र आपका इंटेंशन भी अच्छा है और प्रेजेंटेशन बहुत बहुत ही अच्छा होने वाला है. इसीलिए हम सब मिलके राष्ट्रीय कला केंद्रों के तालियों से बढ़ाएंगे. जीवन में सदा खुश रहते, सदा हंसता रहते અને સદા ભગવાનનો પાડ માનતા રહેજો. ભગવાનનો પાડ માનતા રહેશો તો જીવનનો ઘણો ભાર ઓછો થઈ જશે. અને આ વાત મને કહેવા એટલા માટે ગમે છે कि अपने पाप धोने के लिए महाकुंभ में जाने की जरूरत नहीं है. अपने पाप एक के बाद एक अपनी पत्नी को बता दो, वो आपको घर में ही पूरा धोड़ा लेगी. तो मन में गई. ऑल द बेस्ट. मैं स्वीकार करता हूँ कि मेरी रफ्तार कुछ कम हुई है, पर रुका नहीं हूँ मैं. कंधे पे बोझ बढ़ा है, पर झुका नहीं हूँ मैं. बस ऐसे ही चलता रहूँगा, क्योंकि हंसना और हंसाना ये कोशिश है मेरी. हर कोई खुश रहे ये चाहत है मेरी. मुझे कोई याद करे या ना करे, हर अपने को याद करने की आदत है. मानी की पंक्ति कही है, देखो किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो दे उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है राष्ट्रीय कला केंद्र, इसी का नाम है. थैंक यू. મિત્રો, જિંદગી જીવવાની કળા જેમણે પચાવી તેવા આપણને ખૂબ સરસ બોધ આપી ગયા એવા યશદી કરંજિયા સાહેબને સન્માન કરવા હું રૂબીભાઈ પચીગર ઉમેદવાર અમારા આમંત્રણને માન આપીને અત્રે પધારેલા અમારા વડીલ જયંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે નિર્ણાયક તરીકે જે સેવા આપનાર છે તે નરેશભાઈ, ભરતભાઈ અને ઉર્જિતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતભરમાંથી અત્રે પધારેલા તમામ સ્પર્ધકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને કારણે આ સ્પર્ધા ખૂબ જ
સરસ કરવા જઈ રહી છે. ઉપરાંત અમારા મહામંત્રી હોવા છતાં હું એમનો આભાર માનવાનો છું. દેશને કારણ કે સમગ્ર આ સ્પર્ધાનો ભાગ ભરતભાઈએ ઉપાડ્યો છે અને આ સ્પર્ધાના એ પોતે આયોજક પણ છે. તો ભરતભાઈ જો આ સ્પર્ધાનું આયોજન નહીં કર્યું હોત તો આ શક્ય નહીં બનતે. એટલે એમનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. એટલે પધારેલા તમામ પ્રેક્ષકોનો પણ હું ખૂબ હૃદયથી આભાર માનું છું. અને હવે પછી જે કલાકારો અહીં પ્રસ્તુત થવાના છે તેમની સાથે આવેલા એમના સાથીદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત અમને આ કાર્યક્રમમાં મદદ કરનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. સ્પર્ધામાં નક્કી જેને 1973માં સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી બેસ્ટ એક્ટર અને ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. 1978માં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી તરફથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો, જે પરેશભાઈ આપણા સાથે શેર થયો હતો. અને 2018માં નાટ્ય વિભૂષણ એવોર્ડ તત્કાલીન રાજ્યપાલ શ્રી ઓપી કોહલીના વરદ હસ્તે મળ્યો હતો. 45 વર્ષના લાંબા અંતરાળ પછી ફરીથી તેઓ અભિનયના અજવાળા પાથરી રહ્યા છે. તો મિત્રો તેમને તાળીઓથી વધાવી લઈએ. રૂપિલભાઈ પટ્ટીગર રજૂ કરે છે માનવપતિનું. નમસ્કાર. રાષ્ટ્રીય કલા કેન્દ્ર પ્રસ્તુત કરે છે કનૈયાલાલ મુનશીની નવલકથા ઋષિ વલ્લભ પર આધારિત એક બાતની અભિનય બાલોપતિ મંચ. લેખક, દિગ્દર્શક, અભિનેતા રૂપિલ પટ્ટીગર. તો પ્રસ્તુત છે બાલોપતિ મંચ. અરે ઓ તેલંગાના રાજા તિલક, આજ તો બધો હરવા નહીં. ત્યાં તો મને પ્રપંચ કરીને કેદ કર્યો છે. એક તો હું તારી શરણે આવ્યો છું એવું માનીશ નહીં. તને યાદ છે મેં તો તને યુદ્ધમાં 16 વાર હરાવી દીધો. મારા પગ દોડાવીને પાણી પીડાવ્યા છે. એ તો તું કાયા કે મારા પગ ધોઈને પાણી પીને મુક્તિનો માલ ચૂકાયો. પણ હું તારા પગ ધોઈને પાણી પીને મુક્ત થાઉં એવો રાજા નથી. હું બાલોપતિ મંચ છું. હું પૃથ્વી વલ્લભ છું. અને આ પૃથ્વી વલ્લભ પોતાની રીતે જીવન જીવ્યો છે. રાજવી હોય કે બાળવી હોય, પૃથ્વી વલ્લભ એ પૃથ્વી વલ્લભ છે. અને બાળવી તરીકે હું ખૂબ રસિક છું. મારી રોગે રોગમાં રસિકતા હોય છે. મારી જીભ પર સરસ્વતીનો વાસ છે. અને હારાજન હું વીરને છાજે રીતે કરીશ. અને જીવન અને મરણ તો ઉપરવાળાના હાથમાં છે. અને હાર અને જીત તો ચાલ્યા કરે. સંસાર છે શતરંજ અને ભાગ્યબાજી ખેલ. કોક પ્યાદું હારતું ને કોક પ્યાદું મારતું, એમ બાજી હારની ને જીતની ચાલ્યા કરે. ખેલ પૂરો થાય ને પ્યાદા ઘેર પાછા ફરે. એટલે રાજન, મારા તો બે ઘર છે. એક તો અવંતીનો રાજમહેલ અને બીજો ઈશ્વરનો દરબાર. હું ઈશ્વરના ઘરે જવાનું પસંદ કરીશ, પણ તારી શરત માનીને મુક્ત થવાનું પસંદ નહીં કરું. એટલે તારે જે કંઈ પણ સજા ભરમાવી હોય તો ભરમાવી દે ને. મને મંજૂર છે. આ તો દઈ દે તારા સૈનિકોને કે મને લઈ જાય કારાવાસમાં. હું તૈયાર છું. ચાલો સૈનિકો. અરે ઓ તેલંગાણની પ્રજા, આમ કે મૂડ થઈને ઉભા છો અને તે બસ સાદા વસ્ત્રોમાં. અરે ભાઈ, આજે તમારો રાજા પૃથ્વી વલ્લભને પકડી લાવ્યો છે. તો આનંદ મનાવો, ઉત્સાહ મનાવો, ઉત્સવ ઉજવો. અને સ્ત્રીની સુંદરીઓ ક્યાં છે? સ્ત્રીઓ ક્યાં છે? કોઈ પણ ઉત્સવ સ્ત્રી વગર અધૂરો રહે છે. એ છોકરીઓ તને ગીત ગાને આપે છે? શું ગીત ગાને નથી સારું કરે છે. તિલક તણી નગરી સદા. અરે ગાને
તે લપતણી નગરી સદા રૂપ ગાન તાન વિહીન છે. અરે ગાને તે લપતણી નગરી સદા રૂપ ગાન તાન વિહીન છે. પૃથ્વી કેરા નાથના પદ પર્શથી ઝૂમી રહી છે. અરે ગાઓ ને, તમે ગાઓ, તમે ગાઓ, તમે ગાઓ, સમૂહમાં ગાઓ. કેમ ગાતા નથી? ગભરાવ છો? મૃણાલવતીથી ગભરાવ છો? ગભરાશો નહીં. હું મૃણાલવતીને પણ ગાતા કરી દઈશ. હા ભાઈ હા, ચાલ આગળ. તારું કારાવાસ કેટલું દૂર છે? અચ્છા અચ્છા અચ્છા, તો આ બોયલું તારું કારાવાસ છે ને? અરે આવો ગુણાવતી આવો, હું તમારી રાહ જોતો હતો. મને ખાતરી હતી કે તમે મને મળવા માટે આ ભોયરા માટેનું આવશો. બોલો, કેમ છો? મજામાં છો ને? આનંદમાં છો ને? અરે ભાઈ, કેમ આનંદમાં ના હો? તમે આજે પૃથ્વી વલ્લભને જો પકડી લાવ્યો છો ને? શું તમે મને સમજાવો? ગુણાવતી, તમને મારો પરિચય છે? હું કોઈ અનાથનો તરછોડાયેલો છોકરો આજે પૃથ્વીનો વલ્લભ છું. સિંહાઓએ મને દૂધ પાઈને ઉછેર્યો છે અને હાથોનો એક સૂટ વડે અને પવન નાખ્યો છે. કોઈએ ભિક્ષા માંગી તો સિંહાસને રાજભાર ભિક્ષામાં આપી દીધા છે. દુઃખીઓ માટે હું દેવ છું, પણ પ્રજાને રંગાતા સુખીઓનો કચ્છર ઘાણ કરી નાખું છું. અને ભ્રાંતિ મેં રમણીઓના રસ ભરનાર બન્યા છે, પણ લક્ષ્મી મહારાજથી લલનાઓને શ્રેષ્ઠ કરી નાખ્યા છે. સ્તુતિ સ્તોત્રો પાઠ કરતા કરતા મેં દેવોને પણ દુર્લભ એવી તપસ્યા આપી છે. અને હમણાં શૃંગાર રસ ગાતા ગાતા મેં વિવસ્ત રત્નો પર સ્વાદ કર્યો છે. બોલો, હવે શું બાકી રહ્યું? અને આ બધું કર્યા પછી મારા મનમાં એકે રન નથી કે મેં કંઈક ખોટું કર્યું હોય. હું આનંદમાં છું. એટલે મારે તો કંઈ શીખવાનું નથી. શીખવાનું તમારે છે ગુણાવતી. તમારે શીખવાનું છે કે જીવનને કઈ રીતે લઈ જવું. તમારે શીખવાનું છે જીવનને કઈ રીતે માણવું. તમારે શીખવાનું કે રસદાનમાં કઈ રીતે નાચવું. તમારે શીખવાનું છે પૂર્વની સૈયા પર ચૂપ કઈ રીતે માગવું. તમારે શીખવાનું છે કે આ જીવનને ઉત્સવ કઈ રીતે બનાવો. તો ઉત્સવ બનાવો, પ્રવાસથી ઉત્સવ બનાવો. આમ શું જીવન ગુજારી રહ્યા છે? આવો બધા મારા હાથ પકડી આવી જાઓ મારી પાહોમાં. આપણે સાથે મળીને તમારું જીવનનું નહીં બદલી પાડીએ. અરે વાહ ગુણાવતી, તમે થોડી પળમાં પહેલા રંગમાં થઈ ગયા અને ગુણાવતીમાંથી ગુણા થઈ ગયા. અરે ગુણાવતી, એમ સરકારી ચાલીને જાઓ, પાછા આવતો. અરે સૈનિકો, આ શું કરો છો? આ તો કહો ને, ક્યાં જવાનું છે? રાજ દરબારમાં. ચાલો બોલો ભૈયા, હવે તમારે શું કહ્યું છે? અચ્છા અચ્છા અચ્છા, મંજૂર છે. પહેલા ચાલો ચુકાદો મને મંજૂર છે. હું હવે પછીના 7 દિવસ ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરીશ અને 7મા દિવસે હાથીના પગની છે મૃત્યુને મરીશ. મને મંજૂર છે. પહેલા ચાલો ચુકાદો મંજૂર છે. તો લાવો ભિક્ષા માટે. એ સુધી ભિક્ષા છે તારા ઘરમાં જે રાજ્ય હોય ત્યાં તારા ઘરની રસોઈ એ રાજભાઈના પકવાન કરતા તો સારી રહેશે. અને મારે તો એ જોવું છે કે પાક સર્તર ગુણ સારું હવે કીધું કે માને કેટલું. આભાર સંજય, આભાર. અરે માતા, મને ભોજન આપશો? ના માતા ના, મારે માટે આટલી બધી ચિંતા વ્યક્ત ન કરો. આ તો તમારા રાજાએ મને તમને મળવાનો મોકો આપ્યો છે. અને સાચું કહું, મારા જીવનનો તો એક જ મંત્ર છે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે. આભાર માતા, આભાર. અરે ઓ તેલંગાણવાસીઓ, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને મારા માટે શોક વ્યક્ત ન કરો. એક વાત ધ્યાનમાં રાખજો, દિવસો સુખના એક સરખા કોઈના જાતા નથી. એક સરખા દિવસો સુખના કોઈના જાતા નથી. જે ચડે છે તે પડે છે, એ નિયમ બદલાતા નથી. વાહ.
આભાર તેલગુવાસીઓ આભાર. ભૂખમારી ભોજન હશે. અરે વાહ કુમારિકા, તેના હાથ તો કેટલા સુંદર છે. હું આ તારા સુંદર હાથમાંથી જો પ્રણી શક્તિ જવાનો પ્રયાસ કરે છે તો એને પકડી રાખે, છટકવા નહીં દે. અને સાચું કહું, તારા પુષ્પની પાંડવી જેવા હાથ જોઈને તે આ ભિક્ષા પાત્રમાં શું નાખવું એ જોવાનું લોકો વિસરી ગયો. આભાર કુમારિકા, આભાર. 6 દિવસો પસાર થઈ ગયા અને કાલે 7મો દિવસ, છેલ્લો દિવસ ભિક્ષા વગરનો અને છેલ્લો દિવસ જીવનનો. હા, કાલે તો ભગવાન પાસે જઈને ભિક્ષા માગવાની છે. ચાલજી, આજે તો ભગવાન પાસે જવાનું છે. ભગવાન આજે શું આપશો? ના ભગવાનમાં આટલા બધા ગંભીર ન થાવ. તમારા જીવનને હવે માણવાનું છે અને આટલું બધું શોખ વ્યક્ત ન કરો, આટલું રટન ન કરો. મારા મોત માટે તમે જવાબદાર નથી. મારું મૃત્યુ નિશ્ચિત હતું. હું જન્મ ક્યાંથી, એટલે એ ચિંતા ન કરો. અને રાજન, મારા મૃત્યુ પછી આ બાપની પર શ્રાદ્ધ નહીં કોપાતું. મારા કેદમાંથી ભાગી જવાના કાવતરામાં મુરાદ સામેલ નથી, એટલે એના પર શ્રાદ્ધ નહીં કોપાતું. ઉઠો મુરાદ, ઉઠો. હવે જીવનને માણો, જીવનને અવસર તરીકે માણો મુરાદ. ખૂબ છે. હા રાજન, મને ખબર છે કે આ મારો છેલ્લો દિવસ છે, પણ તને ખબર છે તારા આ કહેવાતા દિગ્વિજયનો આખરી દિવસ છે. મારો પુત્ર ભોજ એ અવંતીમાં સશસ્ત્ર સૈનિકો એકત્રિત કરી રહ્યો છે અને સિંહની જેમ ગરજતો આવશે. અને તારો પોતાનો મારસામાન ભેલ્લો એની દીકરીનું મોત થવાને 10 વર્ષ થઈ રહ્યો છે. આ તારી બહેન ગુણાન તારી નથી, આ તારી પ્રજા તારી નથી. તો જીત કરી તારી મારી. તું તો કહેતો હતો કે તું લીડર છે, પણ કેમને ઉપર કરી શકાય. તું તો કહેતો હતો કે તું નીતિમત્તામાં માને છે, પણ આજે બધી નીતિમત્તા પુરાણે મૂકીને તે રાજકીય હત્યા કરવા જઈ રહ્યો છે. જીત કર્યો તારી કે મારી? હા હા, કહી દે તમારા સૈનિકોને કે મને લીધા જગદાર પાસે. એવું નથી આપવું કે મારું મૃત્યુ પૃથ્વીબલ્લભને છાલે એવું રચાયું છે. ના દેલમ ના, ડરી નથી ગયો. પૃથ્વીબલ્લભ ડરી જાય તો પૃથ્વી રસાદાર થઈ ગઈ. આ તો એક વિચાર વિચારે આવ્યો કે મૃત્યુ પછી લક્ષ્મી તો વિષ્ણુને ત્યાં છે, કીર્તિ સૈનિકોને ત્યાં છે, પણ માલવપતિ મુંજના મૃત્યુ બાદ સરસ્વતી નિરાધાર થઈ જશે. જય શ્રી હે ગજાજ, આ માલવપતિ મુંજ તારી સમક્ષ ઉપસ્થિત છે અને તારા ચરણ ઈચ્છે, મૃત્યુ ઈચ્છે છે. મને તારી ચરણમાં લઈ લે ગજાજ, મને ચરણમાં લઈ લે, મને મૃત્યુ લઈ લે. વાહ ગજાજ, તો શું વૃત્તિ કરીને મને નમન કર્યા. અને આ શું પ્રજાએ ફેંકેલો હાથ તમારા ગળામાં ભરાઈ ગયો. હું ધન્ય થઈ ગયો ગજાજ, હું ધન્ય થઈ ગયો. હું આજે સાચા અર્થમાં પૃથ્વીવલ્લભ થઈ ગયો. જય હો પૃથ્વીવલ્લભ, જય હો માલવપતિ, જય હો ગજાજ. કલાકાર ભરતભાઈ ભાવસાર કે જેઓ BDN કંપનીના આયોજક છે અને આ સંસ્થાને પુરસ્કૃત કરી રહ્યા છે. તેઓ સામાન્ય વ્યક્તિ નથી. એમણે પણ રાષ્ટ્રીય કેન્દ્રમાંથી 3 ત્રિયોગી નાટકો કર્યા છે. રાજ્ય કક્ષાએ અને કોલેજ કક્ષાએ એકાંકી નાટકો એક પાસે અભિનય ક્ષેત્ર એમનો પ્રિય વિષય છે. ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રથમ તથા બેસ્ટ યુનિવર્સિટી એક્ટર ચંચી મહેતા એવોર્ડ તેમને મળ્યો છે. આવા ભરતભાઈ ભાવસાર હંમેશા નાટ્ય પ્રવૃત્તિને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે.
એવો હવે રજૂ કરતા જઈ રહ્યા છે અનવોન્ટેડ મેન. તો હવે આપણે રૂપિકભાઈને જોયા પછી ભરતભાઈને એક અનવોન્ટેડ મેન તરીકે જોઈશું. એક બહુ જ જુગાનું જોક છે આ અભિનય કરતા. રૂપિનભાઈ તમારી જરૂર છે એટલે કે આ મોનેટિંગ જ્યારે હું શીખતો હતો અને દિગ્દર્શન કરતો હતો ત્યારે આજે જુગાનું જોક એ છે કે યશદીપભાઈ કરંજિયાના નાના ભાઈ મહેરનોશ કરંજિયા એ મને ડિરેક્ટ કરી છે. અમુક સર્ટન પોર્શન એ તમારા નાના ભાઈ અને રૂપિનભાઈના નાના ભાઈ જનક પચીકર જે છે અત્યારે એમણે પણ આ દિગ્દર્શન કર્યું છે. એટલે બંનેનું દિગ્દર્શન છે. આજે બંને મોટા ભાઈઓ હાજર છે અને એની હાજરીમાં વાત કરું કે બંને નાના ભાઈઓનો આમાં સાથ છે એન્ડ અનવોન્ટેડ. બસ આ એક ચોક્કસ કરે બોલી કરું છું. એક વાત की अभिनय एंड अनवॉन्टेड मैन. लेखक प्राध्यापक ज्योतिभाई, दिग्दर्शन મહેરનોશ કરંજિયા જી અને જનક પચીકર. જી હું કોણ છું? હું અવસાન પામ્યો છું. હા, અવસાન પામ્યા બાદ આ પ્રશ્નનો જવાબ શોધવા માટે મેં બહુ જ ધક્કા ખાતો સ્વર્ગમાં ગયો. સાહેબ બહાર બહુ ઠંડી લાગે છે, પ્લીઝ સાહેબ મને અંદર લઈ લો. ના, તારે ખાતે એટલા પુણ્ય નથી કે તને હું સ્વર્ગમાં લઈ લઉં. પ્લીઝ સાહેબ બહાર બહુ ઠંડી. પછી હું નરકમાં ગયો. સાહેબ બહાર બહુ તાપ લાગે છે, તમારી કેબિન એર કન્ડિશન છે ને? પ્લીઝ સાહેબ મને અંદર લઈ લો ને પ્લીઝ. ના, તારે ખાતે એટલા પાપ નથી કે તને હું નરકમાં લઈ લઉં. સાહેબ પ્લીઝ બહાર બહુ તાપ લાગે છે. નરકમાં પાપ નથી, સ્વર્ગમાં પુણ્ય નથી, પૃથ્વી પર શરીર નથી, અને હું લટકી ગયો ત્રિશંકુની જેમ. શા માટે મારી આ સ્થિતિ થઈ? આયુષ્યના કઠણ ફળિયા વચ્ચે છુપાયેલો તું સૈસંગે બીજ. સ્મૃતિના પાવડે મેં મારા બાળપણને ખોદી નાખ્યું. આ રહ્યું મારું બાળ. મને એમ કે મારા મા બાપે આ દેવના દિદિલને પામવા માટે કેટલી બાધાઓ રાખી. અરે પણ સાહેબો, મારી માને હું મંજૂર ન, અને એટલે જ મને કેટલી પીલ્સ લીધી હતી. જીવતરના ઝેર તો હું જન્મ પહેલા જ પચાવી ચૂક્યો હતો સાહેબો. તેથી એ પીલ્સની મને શું અસર થાય? એક દિવસની વાત છે. ઓ નો કહી દો કે આ વાત ખોટી છે. માં બાપુને કહી દે ને કે આ વાત ખોટી છે. બેટા ત્રિશંકુ, તારા પિતા બનવા માંગતા હતા. એમને તો જીવન જોઈતું હતું સીધું સરળ મણિગ્રાહીની ફૂટપાથ પર ઝરડતી લાઈફ. જે દિવસે એમને ખબર પડી કે હું માં બનવાની છું, એક દિવસથી મને ધિક્કારવા માંડ્યા. મારે બેમાંથી એકને પસંદ કરવાનું હતું. એક અતિ સ્વભાવનો ભવિષ્ય અને પતિ અત્યંત નિર્માલ્ય પણ પામર વર્તમાન. આવા સંજોગોમાં હું માં બનવા ઇનકાર કરું એ શું તને યોગ્ય નથી લાગતું? આઈ સી. એટલે કે તમારે બંનેને મનનું અનવોન્ટેડ સન સ્વેમ ને, તો પછી મને પણ કહેવા દો. કે મારે મન તમે બંને અનવોન્ટેડ પેરેન્ટ્સ. મારે તો કોઈ ટાટા કે બિરલાને ક્યાં જન્મ હોય. તમે મને જન્મ સમાટી આપ્યો. આઈ હેટ યુ. જો કહું છું મારી પાસે આવતા આઈ સે ગેટ આઉટ. અરે વાહ, અમારા ઘરમાંથી અમને કાઢનાર તું કોણ? તમારો અનિચ્છિત પણ કાયદેસરનું સંતાન. અને આ મિલકત તમારી નથી, વડીલો બાળથી થવાથી મારો પણ પૂરેપૂરો હક છે.
પોતાના અનિચ્છિત પણ કાયદેસરના મા-બાપને પોતાના અનિચ્છિત પણ કાયદેસરના મા-બાપ સંતાનને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આ વડીલોમાં અર્જિત મિલકત ગીરવે છે. જોઈએ છે ચાલ જા લઈ જાઓ, હા લઈ જાઓ. ગીરવે છે માં, ઓ માં મિલકત ગીરવે છે. સાહેબો, આ ગીરવે મુકાયેલી મિલકતમાં ગીરવે મુકાયેલો હું મોટો છું, ભણ્યો ને પરણ્યો. આ સંસાર પણ એક દાખલા જેવો જ છે. આપણે ગણિતમાં નથી ધારતા, ધારો કે 100 રૂપિયા મુદ્દત, તેમ તમારે પણ ધારી લેવાનું છે કે તમે તમારી પત્નીને ચાહો છો, તમારી પત્ની તમને ચાહે છે, તમે એને વફાદાર રહેશો, એ તમને વફાદાર રહેશે, તો જ આ સંસારના દાખલાનો સાચો જવાબ આવશે. અરે પણ સાહેબો, મારું ગણિત પહેલેથી જ કાચું, મારી ગણતરી કોઈ દિવસ સાચી નથી પડી, અને એટલે જ મારે ત્યાં 6 મહિને બાળક આવ્યું. મારી પત્ની મને કહ્યું કે આપણા લગ્ન ટેમ્પરરી હોય, પણ નોકરી તો હું તમને પરમેનન્ટ જ આપીશ ને. અને આ પરમેનન્ટ નોકરીને સહારે હવે શું ખેતી જીવતા હતા. એક દિવસ હું ઓફિસથી ઘેર મોડો પાછો આવ્યો. મનોહર, મારી પત્ની સાથે ગેરવર્તાવ કરે છે તું. ગેટ આઉટ. આઈ સે યુ ગેટ આઉટ. બસ તારી પત્ની કહેશે તો હું ચાલ્યો જઈશ. રેખા એને કહીને કે ચાલ્યો જાય, એ અહીંથી નહીં જાય, તો પછી તું પણ નહીં ચાલી જા. થેન્ક્સ. મારે તો એક જોઈતું હતું. હકીકતમાં તો હું મનોહરની હતી, તમે તો મારા ભાડુથી પતિ હતા. જે વૈભવ, જે સોસાયટી મને મનોહર આપી શકે, એ તમે મને ક્યાંથી આપવાના હતા? કાલથી જ તમારી બદલી થઈ જશે. તમારી પોસ્ટ હવે મનોહર સંભાળશે. એટલે તું મને સિગારેટના ખાલી ખોખાની જેમ પકાઈ દેશે. મને શકુન તે આપણા પ્રેમની નિશાનીને શકુન અને આપણા પ્રેમની નિશાની 6 મહિને તંદુરસ્ત બાળક અક્કલ છે કે નહીં? એનીવે, તને જો આપણા લગ્ન પ્રત્યે બહુ લાગણી અને સંતોષ પ્રત્યે પ્રેમ હોય તો અમારા લગ્નની ગિફ્ટ તરીકે તું રાખી શકશે. ઓકે, કમ ઓન મનોહર ડાર્લિંગ, કમ ઓન. બાય. ગુડ બાય. સાહેબો, મેં શકુનને બહુ પ્રેમથી ઉછેર્યું. શા માટે મને ખબર નથી. એમ તો મેં મારી જાતને શા માટે ઉછેરી, પણ શકુન મોટો થતો ગયો અને હું વૃદ્ધ. આ ગડબડ પણ અજીબ ચીજ છે. દરેક મા બાપને શ્રવણ જોઈએ છે, શ્રવણ કે જે માત્ર સાંભળ્યા જ કરે. તમે બોલો અને સાંભળે, તમને કાવડમાં લઈને જાત્રા કરાવે. અરે પણ સાહેબો, આ કાળના જમાનામાં તમને કાવડમાં લઈને કોણ ફેરવાનું? અને હું બીમાર પડ્યો. કદાચ અમારી આખરી બીમારી હશે. સાહેબ, તમે મોડી રાત્રે શેરીને નાકે ઓટલા પર બેસીને ખાસતા ડોસાઓને જોયા છે? એ દમનો એટેક નથી, સુવા માટે ડુસકા ભરતી માનવતાના ડીપકા છે. ડોક્ટરે કહ્યું મને કેન્સર છે. કેન્સર. એ જ રાત્રે મેં મારા બાળક શકુન અને તેની પત્ની લેખા વચ્ચેનો સંવાદ સાંભળ્યો. એ આમાં
બાપુને શું થયું છે? એમને કેન્સર છે. કેન્સર? આટલી લાંબી બીમારી, લાખોના ખર્ચા. હા, અને અંતે ચિતાની ચપટી રાખ. તો પછી આપણે એક કામ કરીએ તો ન ચાલે છે? બાપુને દરરોજ રાત્રે કોફી પીવાની ટેવ છે ને, તો કોફીના કપમાં પથ્થર સહિત સ્લીપિંગ ટેબ્લેટ લેખા ઇટ્સ મર્સી કે નહીં સપૂદે પણ છૂટે ને આપણે તારી વાત કરી છે લેખા પણ બાપુ એક વાત કહું બેટા, એક હતો કાગડો. કોયલ રાણી આવીને કાગડાના માળામાં ઈંડા મૂકી ગઈ. કાગડાએ કોયલના બચ્ચાને પ્રેમથી મોટું કર્યું. બચ્ચું નબળું હતું ને, એને માનવ પ્રેમ ઓછો મળ્યો હતો, છતાં પણ જતન કરી મોટું કર્યું. પણ એક દિવસ આ કાગડાની પાંખ પતંગની દોરીથી કપાઈ ગઈ. હવે આ વૃદ્ધ કાગડાને કોયલના બચ્ચાએ ખવડાવવું પડ્યું. અને એટલે એક દિવસે કાગડાને કોયલના બચ્ચાને ખોરાકમાં આપ્યો અલવડીનો ઘર. લે દીકરા, તમે સ્લીપિંગ ટેબ્લેટ શોધતા હતા ને, લઈ લો આ શીશી, આખી ખાલી કરી નથી રે પીધા જાણી મેં વાળા રાણા, જેમ તો પીધા છે મેં જાણી. આમાં કોનો દોષ હતો? મનોનું નહીં, લેખાનું નહીં, તો પછી કોનો? શા માટે હું અનવોન્ટેડ હતો, એક પુત્ર તરીકે, પતિ તરીકે, પિતા તરીકે? મને કોઈ જગ્યા આપશો પ્લીઝ સર, મને કોઈ જગ્યા આપશો પ્લીઝ, મને કોઈ જગ્યા આપશો. નામ બોલજો. મિત્રો આપણે કાર્યને વિદાય લઈએ. કલાકારને સન્માન સુશાંત બોલ. ભાવનાબેન વકીલના. ભાવનાબેન વકીલ. થેન્ક ભાવનાબેન વકીલના 4. મીતાબેન દીક્ષિત. મીતાબેન ઘરે થોડા મોડા ધીરેન્દ્રજી રાવત. આવો. નામમાં સાહેબના નામે આયુષ્માન દોશી. આયુષ્યમાન જોશી. અનુરાધા રાજપૂત. અનુરાધા રાજપૂત. રાજેશ નાયક. રાજેશ નાયક. નદિયા. નેહા ડાભી. નેહા ડાભી. પાંચ નંબર.
દ્વિતીય વકીલ દ્વિતીય વકીલ દસ નંબર વિશાલ ચાપાનેરિયા વિશાલ ચાપાનેરી આવી જશે બે વખત કિરણ બુચ બે નંબર યશવી જીતેન્દ્ર પરમાર સોળ નંબર જયકુમાર સોલંકી જયકુમાર સોલંકી ચૌદ નંબર ગૌતમ કુમાર સોલંકી ગૌતમ ત્રણ નંબર સૃષ્ટિ પરમાર ચિઠ્ઠી પોતાની પાસે રાખી નંબર યાદ રાખજો પ્લીઝ. સેવન આદર્શ પાનસુરિયા આદર્શ પાનસુરિયા એ તો મોબાઈલમાં ફોટો પાડી રાખી મૂક્યો એટલે કાંઈ માટે યાદ રહેશે જિંદગી. 20 નંબર આરુષા મજમુદાર દેવાંશી એમ પાઠક મિત્રોને જણાવતા આનંદ થાય છે કે આ વ્યક્તિની ઉંમર 85 વર્ષની દેવાંશી પાઠક કરીયું કીર્તિ ભૈયા કીર્તિ ભૈયા મીતાબેન દીક્ષિત
हितेश पटेल, हितेश पटेल, हेमांगिनी कापड़िया, हेमागिरी कापड़िया नहीं। 15 नंबर 15 किशोर भाई पटेल, जिगीशाबेन देसाई, कोई बाकी हुई तो कोई बाकी से कोई कलाकार बाकी હોય તો અહીં જે રજીસ્ટ્રેશન થયા છે आयुष कुमार जोशी, राजेश नायक અને કીર્તિ ભૈયા. એક ભાઈ આવવાના છે એમનો આપણે ડ્રો કરાવી લઈશું એક એક નંબર છે જેનો નંબર છે તો મિત્રો હવે થોડી પ્રમાણમાં આપણે આ સ્પર્ધાની શરૂઆત કરીશું. આપ જાણો છો કે નિર્ણાયક તરીકે નરેશભાઈ કાપડિયા, ભરતભાઈ અને ઉર્જિતા કેનિયારીવાળા તમને જજ કરવાના છે. હું આશા રાખું કે તમે ખૂબ સારી રીતે પરફોર્મન્સ કરો. મને ખૂબ આનંદ છે કે આ બધા યુવાન કલાકારો રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંચ આજે શોભાવવાના છે. મને ખાતરી છે કે તમારો પરફોર્મન્સ સારામાં સારો રહેશે. એક વાત ધ્યાનમાં રાખજો, તમે પરફોર્મન્સ સારો કરશો તો ઇનામ તમારો છે. પણ એ સિવાય એવું તે પ્રમાણે ઇનામ માટે તમે આવ્યો છો એવું માનશો નહીં. કારણ કે એની ડિફરન્સ સંબંધ જરૂરી તમારા કરતા ઇનામ સારા પણ હોઈ શકે. અને મેં તમને નિયમમાં લખ્યું છે કે નિર્ણાયકનો નિયમ આખરી રહેશે. એટલે કાર્યક્રમ પછી મને કેમ ન મળ્યું એક એવું અમારે મારી પાસે નહીં આવે એવી તમને વિનંતી. દેટ ઇઝ ઓલવેઝ નેક્સ્ટ ટાઈમ આવતી વર્ષે સારી રહે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને જયંતિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. સમય કાઢીને Thank you very much, Rashtriya Kala Kendra, Rupenbhai Bhavsar Bhajanabhav. આજે મિત્રો આટલો સુંદર કાર્યક્રમ છોડીને અવસરથી જવું એ પાપ કહેવાય, ખોટું કહેવાય. પણ બીજા કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી પ્લીઝ મને માફ કરજો. હું આપ સૌની માફી માગું છું. ત્યાંથી જો વહેલું છૂટવાનું થશે તો મારો જીવ અહીંયા જ છે. હું જરૂર પાછો જલ્દી આવીશ. થેન્ક યુ. સ્પર્ધકો માટે મારી એક જ પ્રાર્થના કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ્. Wish you all the best and all the best. Thank you.